તારીખ 15/9/2010 ચેન્નાઈ સ્થળે શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર શ્રી વિરેન્દ્રભાઈ નું પ્રવચન. સત્સંગ કોને કહેવું? સત્સંગથી જીવને શું લાભ છે? તેમજ સત્સંગમાં આવેલા જીવોને આત્મકલ્યાણ કેમ થતું નથી? એ સર્વ વિષય આ પત્રમાં આપણે જોઈ રહ્યા છીએ. આગ્રહ જે છે, પોતાની સમજણનો આગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિયો વિષયની ઉપેક્ષા, એટલે ઇન્દ્રિયના વિષયો, 5 ઇન્દ્રિયના વિષયોની આસક્તિનો ત્યાગ ઘેરા વગર સત્સંગ પડવાનું. સત્સંગમાં નિમિત્તમાં તો કોઈ જ્ઞાની પુરુષ જોઈએ, પણ એટલાથી પોતાનું કાર્ય થતું નથી. પોતાના અંદરમાં પણ ઉપાદાનમાં અનેક પ્રકારના ફેરફાર જો ન થાય તો સત્સંગનું ફળ આવતું નથી. પોતાના અંદરના ફેરફારના પ્રકાર અહીંયા 4 આપ્યા છે. હું જાણું છું, હું સમજુ છું, એવું અભિમાન જે છે એને છોડી દેવું છે. અને પ્રમાદ જે છે, આળસ, એ પણ જ્યાં સુધી એનો ત્યાગ જીવ નહીં કરે ત્યાં સુધી એને સત્સંગનું ફળ નથી. એક ભાવમાં ભવિષ્યના અનંત કાળનું કાર્ય કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે જીવ પ્રમાદને કારણે એનું ફળ એને મળતું. અથવા સત્સંગમાં એક નિષ્ઠા, એક આત્મકલ્યાણનું લક્ષ્ય રાખીને મારું હિત કેમ થાય એવું એકમાત્ર લક્ષ્ય રાખીને અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય. સત્સંગનું ફળ ક્યારે આવે કે સાંભળનાર જીવે એકમાત્ર આત્મકલ્યાણની ભાવના પૂર્વક અને બીજી સંસારની ભાવનાઓનો ત્યાગ કરે. સંસારની સર્વ મહત્વકાંક્ષાઓ એ બધું પોતાની અંદરમાં એનું મહત્વ છોડીને બાકી પૂર્વના પુણ્યને લીધે જે મળવાનું છે એ તો મળીને રહેશે. એનાથી કોઈને નુકસાન નથી થતું. પૈસાનું મળવું, ગાડી બંગલા આદિનું મળવું એ કોઈ જીવના વર્તમાન હોશિયારીને આવડતને કારણે થતું નથી. એ તો પૂર્વના પુણ્યનું ફળ છે અને એ કઈ જીવને નુકસાનનું કારણ નથી. પણ અંદરમાં જીવને જે મહત્વકાંક્ષાઓ છે કે
મને આ બધું મળે અને આ બધાથી હું મોટો છું, મહાન છું, એવા પ્રકારનું જે અભિમાન છે એનાથી જીવને નુકસાન થાય છે. કોઈ પર વસ્તુ જીવને નુકસાન કરાવતી, એનું હોવું કે ન હોવું એનાથી કોઈ લાભ નુકસાન, પણ એની મહત્વકાંક્ષાઓ, મહત્વકાંક્ષા એટલે ખબર છે, અભિલાષાઓ, કંઈક સંસારમાં મેળવવાની ભાવના, કંઈ પ્રાપ્ત કરવું છે સંસારમાં, પૈસા, ઘણા બધા પૈસા પ્રાપ્ત કરવા, કોઈને પાવર પ્રાપ્ત કરવો, મારો પાવર ઘણો બધો હોવો, અથવા કોઈને નામના કરવી, આબરૂ વધારવી, પોતાની કીર્તિ, એની પ્રસિદ્ધિ હોય, એવી ભાવના હોય, એ બધી સંસારની મહત્વકાંક્ષાઓ છે. એનો ત્યાગ કર્યા વગર સત્સંગનું ફળ આવતું. અનાદિકાળથી જીવને સત્સંગ મળવા છતાં આનંદવાર પોતાના અંદરમાં જે સંસારની વાસનાઓ એને છોડી નથી, તેથી એનું ફળ એને એટલે સત્સંગમાં એક નિષ્ઠા, એટલે મારે મારું હિત કરવું જ છે, મારે સર્વ દુઃખથી મુક્ત થવું છે, એ સિવાય મારે આ સત્સંગના ફળમાં કાંઈ જોતું નથી, એવો એકમાત્ર ગોલ, ધ્યેય, લક્ષ્ય, એ એક નિષ્ઠા. અને અપૂર્વ ભક્તિ, સત્સંગ માટે પરમ સ્નેહ, આપણે પેલા આવી કે પરમ સ્નેહ હોય છે, એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય, એટલે સાંભળવું એમ નથી, ઉપાસના કરવી એટલે આરાધના કરવી, તો અલ્પકાળમાં બધા દોષો નાશ થઈ જાય છે. એના અંદરમાં જેટલા દોષો છે એ બધા આપોઆપ ગળવા માંડે છે. મિથ્યા આગ્રહ આદિ 4 દોષો નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય, અને ક્રમે કરીને બધાય દોષનો નાશ. કેમ કે દોષ છે એ ચારિત્ર ગુણના પરિણામ છે, અને ચારિત્ર ગુણ છે એ એક સાથે પરિણમતો નથી, પણ ક્રમે ક્રમે. શ્રદ્ધા ગુણ છે એ એક સાથે પરિણમે. કાં તો જીવને હું શરીર છું એવી શ્રદ્ધા હોય, અને કાં તો હું આત્મા છું એવી શ્રદ્ધા હોય, બેમાંથી એક. તો શ્રદ્ધા 100% હોય, એમાં 99% નો હોય. જેમ કે આપણે શ્રદ્ધા છે કે હું મનુષ્ય છું, એ કેટલા % છે? 100% જ હોય. કદાચ હું તિર્યંચ હોઉં તો, કે કદાચ હું દેવ હોઉં તો, એવું કોઈને હોતું. તો શ્રદ્ધા છે એ 100% કામ કરે છે. આપણા આત્મામાં જે અનંત ગુણો છે એનું એક વિજ્ઞાન છે, સાયન્સ. એમાં જે એક શ્રદ્ધા ગુણ છે ને, એટલે વિશ્વાસ. શ્રદ્ધા ગુણ શું છે? વિશ્વાસ, પ્રતીતિ, શ્રદ્ધા. એ ગુણ પૂરેપૂરો કામ કરે એક સાથે, ધીરે ધીરે કામ ન કરે. એટલે કાં તો હું શરીર છું એવી શ્રદ્ધા હોય, અજ્ઞાન હોય, અને કાં તો હું આત્મા હું એવી શ્રદ્ધા હોય. હું આત્મા છું એટલે શરીર નથી, મનુષ્ય નથી,
પુરુષ નથી, હું આત્મા છું, એવી શ્રદ્ધા પૂરેપૂરી કામ કરે. જ્યારે બીજા ગુણો આત્મામાં છે, એમાં એક ગુણનું નામ ચારિત્ર છે. ચારિત્ર એટલે આચરણ, આચરણ કરવું, એને ચારિત્ર. એ એક સાથે ન પરિણમે, એક સાથે ચારિત્ર ન થાય. એટલે સમ્યક દર્શન થાય અને યથાખ્યાત ચારિત્ર કેવળ જ્ઞાન થઈ જાય એમ બનતું. કેવડી ભગવાનને જે ચારિત્ર છે એને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. એટલે સમ્યક દર્શન થાય ત્યારે સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટ થાય અને ક્રમથી આગળ વધીને સંપૂર્ણ ચારિત્ર પ્રગટ થાય. તેમ તેમ દોષ પણ ઘટવા માંડે. માટે એમ કીધું છે કે અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. દોષથી મુક્ત થવામાં ક્રમ છે, પણ શ્રદ્ધામાં ક્રમ. માટે ગુરુદેવ શ્રી અને કૃપાળુદેવ શ્રી પ્રથમમાં પ્રથમ સમ્યક દર્શન લેવાની વાત કરી છે. ચારિત્રને સુધારવાની વાત નથી કરી. પહેલામાં પહેલા શ્રદ્ધા બદલવાનું કીધું છે. એટલે કેટલું સહેલું કામ છે. ખાલી શ્રદ્ધા જ બદલવાની છે. હું શરીર છું એવી શ્રદ્ધા છોડી દેવાની અને હું આત્મા છું એવી શ્રદ્ધા કરવાની. આમાં શું તકલીફ છે? આમાં શું અઘરું છે? આ નહીં ખાવાનું ને આ નહીં પહેરવાનું ને અહીંયા નહીં જવાનું ને આ નહીં બોલવાનું, કાંઈ જ નથી. ખાલી શ્રદ્ધા બદલવાની છે, એ અંદરમાં બદલવાની છે. ધર્મ કેટલો સહેલો છે. એટલે ગાય ભેંસ ને ખિસકોલીને સમ્યક દર્શન થાય છે. એનું કારણ આ છે. જો અઘરો હોય તો પછી તિર્યંચ ને સમ્યક દર્શન થાય નહીં, કેમ કે મંદ બુદ્ધિ વાળા છે. તિર્યંચ કેવા હોય છે? મંદ હોય ને કે નહીં? કે હશે આપણને. અમારે દાખલો જોઈ તો આપું, સમજવા. દાખલો છે તમારી પાસે તો કેવું? અમારે તો અહીંયા દાખલો છે. અમે મંદિરે જાય ને એલિફન્ટ ગેટમાં, ત્યાં એક ગલીમાં વચ્ચે એક ભેંસ સૂતી હોય, રસ્તામાં બેઠી હોય, ગાડીમાં જતા હોય તે વચ્ચે જ બેઠી હોય. હોર્ન મારો ને તો એ આરામથી ઉઠે, એ કઈ ઉતાવળ નથી. એટલે ગાડી ચલાવવા વાળાને તો બહુ ગુસ્સો આવી જાય, એટલે ક્યારનો હોર્ન મારું છું ને આમ આરામથી આમ ઊભી થાય. પણ એમાં એનો વાંક નથી, એનામાં બુદ્ધિ ઓછી છે ને એટલે સ્લોલી પકડે છે એ વાતને. આપણે શું આપણી કમ્પેરિઝનમાં આપણે વિચારીએ કે હોર્ન માર્યો ને તરત જ જે માણસ આખ બાજુ વયો જાય એમ આ કેમ નથી જતું. આપણે એક્સપેક્ટેશન શું હોય? આપણે માણસ હોર્ન મારી એટલે માણસ આ બાજુ વયો જાય ફટ દઈને, બોલતો હાલતો ચાલતો આમ વાતો કરતો કરતો ટક કરીને એક બાજુ વયો જાય. એટલે આપણે એમ કે આ જાય છે તો આ કેમ નથી જતું. પણ એને જે ગ્રહણ શક્તિ છે, પકડ શક્તિ છે, એ બહુ મંદ છે. હવે તમે જાતે ચેક કરો કે થોડીક વાર એને ખબર પડે કે ગાડી આવે છે ને હોર્ન મારે, એમાં થોડી સેકન્ડો નીકળે પછી ત્યાંથી આવડું મોટું શરીરને ઊંચું કરીને એક બાજુ. પણ એની બુદ્ધિ મંદ છે, તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે, કરી શકે છે. તો બુદ્ધિશાળી હોય એને તો સહેલું પડવું જોઈએ કે નહીં એનાથી. પણ બુદ્ધિશાળી શું કર્યું? બીજામાં બુદ્ધિ લગાવી દીધી. બુદ્ધિ મળી છે પોતાના
હિત માટે. તિર્યંજ પહેલા થયો તો ત્યારે બુદ્ધિ ઓછી હતી તો, અને હવે એને બુદ્ધિ વધારે મળી, ચતુરતા પ્રવીણતા એનામાં આવી, તો હવે એને શું કર્યું? પૈસા બનાવવામાં લગાવ્યું, શરીરની સંભાળમાં લગાવ્યું, પણ પોતાના આત્મકલ્યાણમાં ન લગાવ્યું. તો એ બુદ્ધિનો એને શું કર્યું? દુરુપયોગ કર્યો, મિસયુઝ. શું કર્યું? મિસયુઝ. એને એવું કરવાથી શું થયું કે એને એવા કર્મ બંધન થાય કે ભવિષ્યમાં એને બુદ્ધિ નહીં મળે. એવું એને આવરણ થવા માંડે છે, એ એને ખબર સમજાય છે. કેમ કે જેનો યુઝ કરો, આમાં શું છે કે જેટલો યુઝ કરો એટલું વધે. આમાં પૈસામાં ઉલટું છે, જેટલા વાપરો એટલા ઘટી જાય. પૈસામાં ઉલટું છે, અને જેટલા બચાવો ને એટલા રીએ. બુદ્ધિમાં શું છે? જેટલી વાપરો ને એટલી વધે, અને જેટલી ન વાપરો એટલી ઘટે. એમાં ઉલટું છે, અને ફ્રી છે, નો ચાર્જ. તમારે જેટલી વાપરી એટલી વાપરો, આખો દિવસ વાપરો ને, there is no charge. તો પણ આપણે બુદ્ધિનો ઉપયોગ આપણા હિત માટે કરતા, તો આપણે જ્ઞાનમાં આવરણ કરી રહ્યા છીએ. તો ભવિષ્યમાં જે આપણને કર્મનો ઉદય આવશે, એમાં આપણને આ બધી ફેકલ્ટીઝ, કેપેસિટીઝ, જે સમજવાની, ગ્રહણ કરવાની, પકડવાની, આ બધી મળશે નહીં. એવું જ કોઈ કર્મનું વિજ્ઞાન છે. આમાં કોઈએ કંઈ કર્યું નથી. કોઈ કે આવું હું કામ કર્યું તમે? કોઈએ નથી કર્યું ભાઈ સાહેબ. પથ્થર આમ જોરથી ફેંકો તો નીચે આવે કે નહીં? એ કોણે કર્યું? કોણે કર્યું? ભાઈ કોઈએ નથી કર્યું. એનું વિજ્ઞાન છે, એનું સાયન્સ છે. પણ બહુ જોરથી આપણે ફેંકી તો એ નીચે જ આવે. ઉપર કરવા માટે તું જોર વાપર, પણ નીચે આવવા માટે કઈ જોરની જરૂર, એની મેળે નીચે આવશે. કેમ કે એનું સાયન્સ છે. એમાં કોઈ ફેરફાર, એમાં કોઈ ચર્ચા ન કરે. કોઈ ચર્ચા કરે એ ચાલો આ કેમ નીચે આવે છે, એમાં બધા એક્સેપ્ટ કરી દે. કારણ કે સાયન્સમાં કોઈ ચર્ચા કરે, એમાં એક સાયન્સ છે કર્મ બંધનનો. કેમ કે કોઈ કરતા હરતા ભગવાન નથી કે આ બધું કરે, અને આવું બધું કરે તો દુઃખી થઈ જાય. પેલા આને અહીંયા મોકલો, આને અહીંયા નહીં જવા દો, આ મારી ભક્તિ કરે છે એટલે આનું ધ્યાન રાખો, આ મારે ઉપર ગાળ દે છે માટે આને નરકમાં મોકલો. આવું બધું કોણ કરે? ભગવાન આવું બધું કરતા? ભગવાન તો જાણે. આપણે ભગવાનના દર્શન કરવા જાય મંદિરમાં, ભગવાનને કે ભગવાન તું મારું ભલું કરી દે, આજે છે ને મને બહુ પ્રોબ્લેમ છે, જરાક મારું કંઈક ભલું થાય એટલે આજે હું આવ્યો છું. ભગવાન એના કેવળ જ્ઞાનમાં બેઠા બેઠા છે કે આ પાગલ છે, હું આખી દુનિયાને છોડીને અહીંયા બેઠો છું, મારી પાસે કઈ છે નહીં, એ આને ખબર નથી, તો અને ભિખારીની જેમ મારી પાસે આવીને માગે છે. શું કરવું? ભગવાનના કેવળ જ્ઞાનમાં આવે ત્યારે જ ભગવાનના જ્ઞાનમાં આવે છે કે આ પાગલ જો આવે છે અહીંયા ભીખ માગવાનું મારી પાસે. એને ખબર નથી કે હું ત્યાગી છું, મારી પાસે કઈ છે નહીં, હું સિદ્ધાલય, મને તો શરીરે નથી મારી પાસે. લે, સિદ્ધાલયમાં બિરાજમાન છે ભગવાન. શરીર નથી, કુટુંબ નથી, પૈસા નથી, કાંઈ નથી. હવે એની પાસે જઈને આપણે માગીએ તો મારું કરી દે, એ કરી દે. એ 10 હવે 11. સત્સંગથી ઓળખાણ થવી જીવને દુર્લભ છે. સાચો સત્સંગ ની ખાતરી થવી.
કે આવા સત્સંગથી મારું હિત થશે એવી ખાતરી થવી એ બહુ દુર્લભ છે. આપણે જોઈએ છીએ ને આખા ઇન્ડિયામાં ધર્મ પ્રવૃત્તિ બધે ચાલે છે અને ગમે તે માટે પબ્લિક તો રેડી જ છે. ગમે તે ધર્મનું ચાલુ કરો તો પબ્લિક રેડી છે આવવા માટે. ડોનેશન એટલે કહેતા હતા કઈ 11.5 કરોડનો એક છે કઈ, બધા રેડી છે, પૈસા દેવા માટે પણ રેડી છે, પબ્લિકે રેડી છે, બધું રેડી છે. પણ આ બધામાં સાચો સત્સંગ અને મારું હિત થાય એવી ખાતરી થવી બહુ દુર્લભ છે. નહીંતર શું થાય કે આખી જિંદગી એમાં ને એમાં નીકળી જાય. પાછું પહેલા આપણે ગયા હોય, થોડોક ટાઈમ ગયો હોય અને બધાને ખબર પડી ગઈ હોય કે આપણે આમાં જાય છે શું. હવે પછી ખબર પડી કે આમાં તો કઈ બરાબર નથી. તો હવે કરવું શું? જો બંધ કરીએ તો ઓલા બધા પૂછે કે તમે બહુ આમ કહેતા હતા ને બહુ સારું છે અને જાતા હતા ને, હે હવે શું થયું? એટલે એને ખબર તો પડવી ન જોઈએ એને, એટલે પાછું ચાલુ રાખે. બરાબર છે. અને એમ આખું આયુષ્ય ખતમ થઈ જાય. અને જે પોતાની ઇમ્પ્રેશન હોય સમાજમાં કે બહુ ધર્મી છે ભાઈ, તો બહુ ધર્મી, એ ઇમ્પ્રેશન રહે એટલું થાય. બાકી એનો અનંત જન્મ મરણ જે છે એમાં કાંઈ ફરક પડતો. અને હવે તો શું છે કે જેટલે માણસ કેવી રીતે નક્કી કરે કે આ સત્સંગ બરાબર છે અને આમાં જવું જોઈએ, તો પેલા એ ચેક કરે કેટલી પબ્લિક છે. વધારે પબ્લિક તો એ બરાબર હોય, ને તો કઈ બધા બુદ્ધુ હોય. એમાં બધા ડોક્ટર હોય, એન્જિનિયર હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, જજ હોય, લોયર હોય, તો કે આ બધા ભણેલા બુદ્ધુ હે? બધા વિચારીને આવ્યા હશે કે નહીં? એ લોકો એ જ રીતે આવ્યા હોય જે રીતે આપણે ગયા હોય. કે નંબર કેટલા છે? ઓ ઘણા નંબર છે, આ બરાબર છે, એ બેસી જાય અહીંયા. પણ જ્યાં સુધી સત્સંગની પણ ઓળખાણ કરવી જોઈએ. ઓળખાણ કરવી જોઈએ એટલે મારું હિત થશે કે નહીં થાય એની ચકાસણી કરવી જોઈએ. અને તો જ એની ઓળખાણ જીવને થાય. બધાય જાય એટલે આપણે જવું, અથવા આપણા કુટુંબમાં કોઈ મોટા હોય એ જાય તો આપણે એની વાંહે વાંહે ચાલ્યા જાય. આપણા બાપ દાદા જતા હોય તો એ કઈ સમજીને જતા હોય ને, આપણા બાપ દાદા કઈ એટલે જાય. પણ પરીક્ષા કર્યા વગર સત્સંગમાં જાય તો એને ઓળખાણ થતી નથી. અને એવી ઓળખાણ જીવને થાય એ બહુ દુર્લભ છે. કારણ કે મોટે ભાગના 99% લોકો આવું કઈ કરતા કોઈ મત પુણ્ય યોગે તે ઓળખાણ થાય. મત એટલે પુણ્ય યોગ એ તો નિમિત્ત છે. આમાં ખરેખર તો જીવ પોતે ભાગ્યશાળી છે જે સાચા સત્સંગને ઓળખી શકે છે. ભાગ્યશાળી કોને કહેવાય? કે જેનું ભવિષ્ય સારું હોય એને ભાગ્યશાળી કહેવાય કે નહીં? તો ઓળખાણ કરે છે કોણ? કે જેનું ભવિષ્ય સારું હોય ને એને આવા વિચાર આવે છે. એનું નામ મત પુણ્યનો યોગ. તો તે ઓળખાણ થઈ, નિશ્ચય કરી આ જ સત્સંગ છે, સત્પુરુષ છે, સત્સંગ છે. પછી શું ફૂલ સ્ટોપે નથી કર્યું, કોમા કર્યો છે. ફૂલ સ્ટોપ નથી કર્યું કે આમાં બીજી વાત હવે નથી ચાલુ કરવાના. ફૂલ સ્ટોપ અને કોમા, એમાં ફરક શું છે? કોમા હોય એટલે વાત ચાલુ છે, એનો મતલબ એ થાય. ફૂલ સ્ટોપ હોય એટલે વાત પતી ગઈ, હવે નવી વાત આગલા વાક્યમાં
ચાલુ થશે. અહીંયા શું કર્યું છે? કોમા છે. એ શું બતાવે છે કે કૃપાળુદેવ એમ કહે છે કે સત્સંગ એટલે જ્ઞાની પુરુષનો સંગ, એને સત્સંગ કહેવામાં આવે છે. સમજાણું કે આ કૃપાળુદેવને સત્સંગ કે એને આ વાત કરવી છે. આ જ સત્સંગ છે, એટલે આ જ સત્પુરુષ છે, સત્પુરુષની ઓળખાણ છે. એવા સાક્ષી ભાવ ખાતરી થઈ હોય તો જીવે શું કરવું જોઈએ કે એને બધી સંસારિક પ્રવૃત્તિને સંકોચવી જોઈએ. બેફામ સંસારની પ્રવૃત્તિમાં રોકાવું ન જોઈએ. પોતાના આત્મકલ્યાણના હેતુએ સંસારની બધી પ્રવૃત્તિને ઓછી કરતી જોઈએ, નિવૃત્તિ લેતા જવું જોઈએ એમાંથી. કેમ કે આમ જો નહીં કરે તો એને સત્સંગનું ફળ નહીં આવે. પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા. તીક્ષ્ણ ઉપયોગ કરીને જોવા. પોતાના દોષ જે છે એટલે શું? ક્રોધ, માન, માયા, લોભના જે પરિણામ છે એ બધા દોષિત પરિણામ છે. એ બધા જ પરિણામ જે છે એને જોવા કીધું, એને સમજવા, વિચારવા એમ નથી કીધું. પણ જોવા એટલે શું? એનો મતલબ જોવાનું ક્યારે થાય કે સામે વસ્તુ હોય તો જોવાય. જે વસ્તુ વીતી ગઈ હોય એને જોઈ ન શકાય. જોવામાં શું કેવું છે કે સામે વસ્તુ હોય એને તમે જોઈ શકો. વિચાર શેનો થાય કે જે સામે ન હોય અને જે ચાલી ગઈ હોય અથવા આગળ આવવાની હોય એનો વિચાર થાય. અહીંયા શબ્દ પ્રયોગ શું છે? જોવું. એમ શું કામ કીધું? કે જીવ જ્યારે કશાયને, ક્રોધાદી ભાવને થાય ત્યારે જોવે, તથા પ્રકારની એનામાં જાગૃતિ જો ઉત્પન્ન થાય, આ જાગૃતિ બતાવે છે. જીવ જાગૃત નથી. પેલા ગુસ્સો કરી લે ને પછી અફસોસ કરે. ગુસ્સો હોય ત્યારે એને ગુસ્સાની જાગૃતિ નથી હોતી. તો શું થાય છે કે વિચાર કરે ને પછી અફસોસ કરે, પણ ગુસ્સામાં એને જે કર્મબંધન થવું જોઈએ એ થઈ જાય છે. જે આકુળતા થવી જોઈએ એ થઈ જાય છે. એટલું નુકસાન તો એને થઈ જાય છે. માટે એવા પ્રયાસથી આગળ વધી શકાતું નથી. અહીંયા તો જ્યારે કશાય થાય, ક્રોધ થાય, માન થાય, માયા થાય, લોભ થાય, વિશ્વાસઘાતનો ભાવ આવે, જૂઠું બોલવાનો ભાવ આવે, કોઈની વસ્તુ લઈ લેવાનો ભાવ આવે, કોઈને ઠગવાનો ભાવ આવે, એવા કશાયો જ્યારે થાય ત્યારે એને જોવા. તો જોવાથી શું થાય છે કે એ કશાયોની શક્તિ તૂટવા માંડે છે. કશાય જે છે, ક્રોધ છે, ક્રોધ એક દાખલો છે. ક્રોધ એક કશાય છે. હવે આપણે નક્કી કર્યું શું કે આપણે ગુસ્સો નથી કરવો, એમ નક્કી કર્યું કે હવે આની સાથે આપણે વાત કરશું ને, આપણે ગુસ્સો નથી કરવો. કેમ કે પેલા ગુસ્સો કર્યો હતો ને ત્યારે આપણને બહુ નુકસાન થયું અને કાંઈ સમાધાન થયું નહોતું. માટે હવે શું છે કે આપણે એવી રીતે વાત કરવી અને ગુસ્સો આપણે કરવો. પણ જે વાત પતે એ પેલા એને ગુસ્સો થઈ જ જાય અને પછી એમ વિચારે કે આપણે નક્કી કર્યું હતું ને કે આપણે ઝઘડો કર્યા વગર શાંતિથી વાત કરવી હતી, તો પછી કેમ ગુસ્સો આવ્યો? એનો મતલબ શું થયો કે એની ઈચ્છા છે ગુસ્સો ન કરવો, પણ એની પોતાની જ ઈચ્છા પોતાના ગુસ્સામાં કામ નથી આવતી.
એટલા માટે નથી આવતી કે ગુસ્સો વધારે બળવાન છે અને એની ઈચ્છા કમજોર છે. શું સમજાય છે કે ના? એક કસાયમાંથી બધા કસાયમાં લઈ લેવાનું. પછી સમજવા માટે એક દાખલો. આપણે એમ નક્કી કર્યું કે આપણે ખોટું નથી બોલવું, પણ ત્યાં જાય તો બધું ખોટું બોલી નાખે. એવું બધું થાય છે. પોતાનો અનુભવ શું કે છે? એવું ન ઈચ્છવા છતાં થાય છે. એનો મતલબ શું થયો? કે આપણી જાગૃતિ ત્યારે રહેતી નથી અને આપણું બળ છે એ એમાં કામ નથી આવતું. આપણો જેટલો પાવર છે ને એ એમાં કઈ કામ આવતો નથી, અથવા એ આપણાથી વધારે પાવરફુલ છે. ક્રોધ, માન, માયા, લોભ આદિ ભાવો એ આપણાથી વધારે પાવરફુલ થઈ ગયા છે. ખરેખર પાવરફુલ નથી, આપણે પાવરફુલ છીએ. કેમ કે ક્રોધ એ આપણો નાનામાં નાનો અંશ છે, પાર્ટ છે. સમજાય છે? અત્યારે આપણે ક્રોધ વગર રહી શકીએ નહીં. જો આ મિનિટ રહી શકી છે ને, તો ક્રોધ મોટો કે આપણે મોટા? આપણો પાવર વધારે છે અને હોવો જોઈએ, પણ અનુભવમાં શું આવે છે કે ક્રોધાદી કશાય વધારે પાવરફુલ થઈ ગયા છે. એનું કારણ શું છે? કે આપણે એને થાય ત્યારે જોતા નથી. થાય ત્યારે જો જોઈએ તો એનો પાવર તૂટવા માંડે. આ તો પ્રયોગ કરીને તમે આ કરી શકો. ખાલી આ સાંભળીને કે લખીને આ કામ, આ વાત સમજાય એવું નથી. પણ એવી જાગૃતિ અંદરમાં પ્રગટ કરીને એ ગુસ્સાના કાળમાં એ ગુસ્સાને જોવું તો આપોઆપ ગુસ્સાનો જે પાવર છે ને એ ઘટવા મળશે અને જે મિથ્યાત્વ છે અંદરમાં એ પણ એની સાથે ઘટવા મળશે. કેમ કે કશાય છે, ક્રોધ છે, એ મિથ્યાત્વ નથી, પણ એમાં જે પાવર છે ને, રસ, એ મિથ્યાત્વ છે. એ અનંત સંસારનું કારણ છે. માટે એમ કીધું કૃપાળુ દેવે કે પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરીને પોતાના દોષને જોવા અને જોઈને તે પરીક્ષણ કરવા, દ્રઢ નિશ્ચય કરવો કે આવા દોષિત ભાવ મારે કરવા નથી. એટલે શું? અભિપ્રાય બદલાય છે, દોષ નથી બદલાતા. પરીક્ષણ કરવાનો એટલે નાશ કરવાનો. નથી જોતા નુકસાનનું કારણ છે એમ અંદરમાં અભિપ્રાય સાચો થાય છે. અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવું. અહીંયા સુધી લઈ જાય છે. દેહ ત્યાગ એટલે મરણ. એક વાર તો મરણ પણ આવતું હોય તો સ્વીકારી લેવું, પણ સત્સંગને છોડવું નહીં. આટલી તૈયારી જીવની હોય તો જ જીવને સમ્યક દર્શન થાય. લ્યો, બાકી કોઈ આ સાંભળવાથી, વાંચવાથી કે કોઈ શુભ ભાવ કરવાથી કે મંદિરે જવાથી કે ઉપવાસ કરવાથી કઈ ધર્મ થવાનો નથી. આટલી જો જીવની અંતર તૈયારી હોય, આ તો નાનું કારણ મળે તો પેલા સત્સંગને કટ. કઈક નાનામાં નાનું રીઝન જોઈશું. કેમ, શું થયું? તો કે છે ને મારે આમ હતું, પહેલું કેન્સર. પણ ગમે તેવો મોટો પ્રોબ્લેમ હોય, આ તો જે ડાયટિંગ ન કરતા એના માટે કહું છું. ગમે તેવો મોટો પ્રોબ્લેમ હોય, ઘરમાં કોઈક મરી બી જાય, કોઈ માંદું પડી જાય, કોઈ હોસ્પિટલમાં દાખલ થાય, પણ ખાવાનું કોઈ છોડતું છોડે? છોડી દે. એટલે ડાયટિંગ વગર. બીજાની વાત, ડાયટિંગ વાળા કે સારું થયું તો આપણે ખાવાની માથા કોઈ
જાય છે. ખાવાનું આપણે છોડી છીએ? નહીં છોડીએ. ચા પીવા વાળા શું કરે? ચા છોડે? કોઈ મરી જાય તો રોતા રોતા ચા પીએ. માથું દુખવા માંડે. બધાને ખબર હોય, ઓલા ઘરવાળાને ખબર હોય, નહીં તમને નહીં હાલે. પણ સત્સંગ વગર તો ચાલે. એટલે એની કિંમત જ્યાં સુધી જીવને થતી નથી ત્યાં સુધી એનું અંતરમાં અવધારણ આવતું નથી, એનું પરિણમન નથી થતું. વાત સમજાય કોકને કે આ શું કહેવા માગે છે, જ્ઞાની શું કહેવા માગે છે, એ વાત ઘણાને સમજાય, પણ એવું અંતરમાં પરિણમન આવતું નથી. કેમ નથી આવતું? કેમ કે એની કિંમત નથી. અહીંયા તો કૃપાળુદેવ ત્યાં સુધી લીધું કે દેહ ત્યાગ કરવો પડે તો પણ એકવાર સ્વીકારી લેવો, પણ સત્સંગને છોડવો. આટલી તૈયારી જ્યારે જીવની થાય ત્યારે જ એને એનું ફળ આવે છે. કૃપાળુદેવના વચનોનું વાંચન કરવું બધાને ગમે છે. એ લ્યો સહેલું છે. શું આ સમયસાર ને બધું બહુ અઘરું છે ભાઈ સાહેબ. આ તમે આ બહુ સારું છે. શું સારું છે? આમાંથી એક વાત તમે માનો છો? પસીનો નીકળી જાય એવું છે. આ તો એક વાતને અંગીકાર કરવી કઈ સહેલું નથી. અને તો જ જીવને લાભ થાય. એના સિવાય સત્સંગ નિષ્ફળ ગયા વગર રહેવાનો નથી. તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. આ તો બીજા નાના બાના તો ચાલે જ નહીં. આમાં આ તો હાઈએસ્ટ કારણ આપી દીધું, મરણ. એનાથી કોઈ મોટું કારણ જ નથી. બોલો, એ પણ એકવાર તમારે સ્વીકારવું. પણ સત્સંગને, એની આરાધનાને છોડવી નહીં. પણ તેથી કોઈ પદાર્થ વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવા યોગ્ય. બીજા વિશ્વના કોઈ પણ પદાર્થ, છોકરાઓ, પૈસા, પત્ની, કોઈ પણ પદાર્થ વિશે સત્સંગથી વિશેષ ભક્તિ અને સ્નેહ ન હોવો જોઈએ. ખબર પડી જાય કે પોતાનો પ્રોગ્રેસ કેમ નથી થતો, પોતે ક્યાં ઊભો છે. આ વચનોથી પોતાને તરત જ સમજાઈ જાય કે મારી આ જગ્યાએ ભૂલ થઈ રહી છે. અને જેને સમજાય કે આ જગ્યાએ મારી ભૂલ થાય છે, એની અવશ્ય ભૂલ ટળવાની જ. માટે કૃપાળુ દેવે આ બધા વચનો. પણ તેથી કોઈ પદાર્થને વિશે સત્સંગથી વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. શું શબ્દ લેખા? થવા દેવો યોગ્ય નથી. થઈ જતો હોય તો રોકવું પોતાને. એ જાય છે તો રોકવું જોઈએ પોતાને કે નહીં. અંદરથી એનો નિષેધ આવવો જોઈએ. પોતાની નિંદા ગ્રહ થવી જોઈએ કે આ હું શું કરું છું, શેનો હું સ્નેહ, શેના માટે મને પ્રેમ થાય છે, આમાંથી મને શું મળવાનું છે. તેમ પ્રમાદે રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. આ પાંચ ઇન્દ્રિયના વિષયનો જે રસ છે એને કારણે શું થાય છે કે સત્સંગમાં પોતાનો પુરુષાર્થ ઉપડતો
એ બાજુ પોતાનો પુરુષાર્થ ઢળવા માંડે છે. જ્યાં રસ છે ને ત્યાં જીવનો પુરુષાર્થ લાગે છે. એવું એક સાયન્સ છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં જો રસ આવે તો એ અર્થે પોતાનો પુરુષાર્થ ચાલવા માંડે. એને લાવવામાં, મેળવવામાં, ભોગવવામાં એનો ઉપયોગ આખો એ બાજુ જ ઢળેલો હોય. તો એ અંદરમાં કેવી રીતે જાય? અથવા સત્સંગનું મહત્વ એને કેવી રીતે આવે? માટે પાંચ ઇન્દ્રિયના જે વિષયો છે એને પહેલા તો ગૌણ કરવા જોઈએ, અને પછી એ ઉદયના કાળે અવલોકન કરીને એમાં સુખ બુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ, કે પછી એ વિષયો એને આડા નો આવે. નહીં તો અહીંયા જોતો હોય ને મનમાં બીજું કઈ કરતું. એટલે સત્સંગમાં એનો ઉપયોગ ચોટતો જ ન હોય. એનો ઉપયોગ તો એ પાંચ ઇન્દ્રિયના વિષયમાં ભમતો હોય, પછી સત્સંગનું ફળ એને કેવી રીતે આવે? અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. આવું ખબર પડે જ્યારે જીવને, ત્યારે પોતાનું પુરુષાર્થને વધારીને સત્સંગમાં આવવું જોઈએ અને પંચેન્દ્રિયના વિષયોને ગૌણ કરવા જોઈએ. આમાંથી થોડુંક લેવું હોય તો જોઈ લે આ જ વિષયમાં. હા હા, એક જોઈ લે. આમાં 159 પેજમાં થોડુંક જોઈ લે. તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવું. આમાં ઘણી વાતો છે. એને સમાજની તો શરમ ભરવાની રહી નહીં. દેહ ત્યાગ સુધી ક્યારે માણસ આવે અને એને સમાજની દરકાર રહે નહીં. સમાજ શું કહેશે એ વાત તો એને હોય નહીં. બીજું કે કુટુંબની પણ પરવા ન રહે કે કુટુંબવાળા રાજી રહેશે કે નારાજ રહેશે. મારા સત્સંગથી કુટુંબવાળા રાજી રહેશે કે નારાજ થશે એની પણ દરકાર ન રહે. તો મરવાની વાત છે ને, એટલે એની નીચેની બધી વાતો લીએ છે અહીંયા. અને શરીરની પણ દરકાર ન રહી કે ભાઈ મને રોગ આવશે, તબિયત બગડી જશે. શું આ બે દરકાર છૂટી જાય પછી ત્રીજી દરકાર આવે. પહેલા તો કુટુંબ અને સમાજની છૂટે, પછી શરીરનો વારો આવે. હજી તો જેને સમાજ અને કુટુંબમાં ફસાયેલો છે અને એની દરકાર છે જેને, અને પોતાના આત્મકલ્યાણની દરકાર નથી, એની તો વાત અહીંયા નથી. શરીરની દરકાર છૂટી ગઈ કે આ દેહ કાલે પડતો હોય તો ભલે આજે પડે, કાલે મરણ આવવાનું હોય તો ભલે આજે આવતું, પણ મારે મારું આત્મહિત કરવું છે. આ દેહનું આયુષ્ય કાલે પૂરું થતું હોય તો આજે પૂરું થતું હોય એ કાંઈ નહીં. મારે સત્સંગ ઉપાસવો છે, મારે સત્સંગ આરાધવો છે, અને મારા પ્રાણ કરતા પણ એની મને વિશેષ કિંમત છે. સત્સંગની કિંમત મારા પ્રાણ કરતા પણ વિશેષ છે. એવી રીતે જ્યારે સત્સંગને ઉપાસવામાં આવે, આ ઉપાસવાનો અર્થ
તેનો સ્વીકાર કરવામાં આવે ત્યારે એ સત્સંગનો લાભ, પારમાર્થિક લાભ અવશ્ય થાય ને થાય. એટલે એનું હિત થાય જ. આ જગ્યાએ જીવની ભૂલ રહી છે કે એને સત્સંગને ઉપકારી માયનો નથી. કુટુંબ, પરિવાર, સમાજ અને શરીરની કિંમત એને વધારે કરી છે. કેમ કે પછી એ સત્સંગમાં પૂરી કાળજી રહેવાની, અને નહીતર બધી વાતો અધ્ધરથી જશે. આ બધા પ્રોબ્લેમ જો હશે વચ્ચે, તો બધી વાત અધ્ધરથી જશે. એને અંતર કાળજી ને જાગૃતિ જે હોવી જોઈએ એ પ્રગટ નહીં થાય. એ દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કાંઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવા યોગ્ય નથી. લ્યો, આ સીધી કૃપાળુદેવની આજ્ઞા છે. એમને ક્યાં કીધું છે આપણને બોલાવીને હું તમને આજ્ઞા આપું છું એવું કીધું છે? આપણે તો મળ્યા નથી. એમને તો 100-125 વર્ષ પહેલા લખી ગયા છે. આપણી આજ્ઞા કેવી રીતે આને કહેવાય? આપણે બોલાવે કે અહીંયા આવો, હવે હું તને કહું છું કે તારે આમ કરવાનું છે, એમ કે તો આજ્ઞા. બાકી આ તો પત્ર કોક બીજાને લખ્યો છે, એમાં મને ક્યાંથી આજ્ઞા? આવું વાંચે તો પછી આવું વિચાર પણ એને આવે. પણ એ ગમે તે કૃપાળુદેવ કે એ આજ્ઞા જ છે મારા માટે, એમ સમજીને આનું અધ્યયન કરવું જોઈએ. કે કોઈ પદાર્થ પ્રત્યે વધારે રાગ કે લાગણી રાખવાની જરૂર નથી. અર્થ શું કર્યો? ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય. લાગણી ક્યાં વધારે છે? પ્રેમ ક્યાં વધારે છે? સત્સંગમાં કે બીજામાં? બસ આટલું તપાસવાનું છે. ભક્તિ સ્નેહનો અર્થ રાગ અને લાગણી. કોઈની લાગણીમાં રહીને જીવ સત્સંગને ગૌણ કરે તો કદી આત્મકલ્યાણ થાય નહીં. એનો અર્થ એ પણ થયો કે સત્સંગ ઉપાસનાર એ જેવો તેવો હોય નહીં. એનો પુરુષાર્થ, એનું વીર્ય એવું હોય કે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર છે, પણ સત્સંગ છોડવા તૈયાર. સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ. પેલા સત્સંગની ઓળખાણની વાત કરી, હવે કૃપાળુદેવ ચેન્જ કરી નાખ્યું છે 11મા નંબર. સત્સંગ એટલે સત્પુરુષ કરી નાખ્યું. 12મા પણ એ જ કીધું. સત્સંગ એટલે જ્ઞાની પુરુષની ઓળખાણ. સત્સંગની ઓળખાણ એટલે જ્ઞાની પુરુષની ઓળખાણ. એ જ સત્સંગ છે. કઈ પણ તે યોગ નિરંતર રહેતો ન હોય, જ્ઞાની છે એવી ઓળખાણ થઈ ગયા પછી એ જ્ઞાનીનો નિરંતર યોગની જીવને ભાવના થાય. શું થાય? ઓળખાણ જેને થઈ છે એના અંતર પરિણામ કેવા હોય કે એને એમ થાય કે 24 કલાક મને આ યોગ રહે. તો પણ પ્રારબ્ધને કારણે બંનેના, જ્ઞાનીના ને પોતાના, પ્રારબ્ધ એટલે ખબર છે? કર્મનો ઉદય. કર્મનો ઉદય જ્ઞાનીનો પણ હોય અને સાંભળનાર અજ્ઞાનીનો પણ કર્મનો ઉદય એવો હોય કે મેળાપ ન થાય. કા જ્ઞાનીને એવો ઉદય હોય કે એને કાયમ નિરંતર એનો યોગ રહી શકતો ન હોય. કા અજ્ઞાનીને સંસારિક પરિસ્થિતિ એવી હોય કે એની સાથે કાયમ રહી શકે. ઘણાને પૈસા કમાવાનું હોય, કુટુંબનું ધ્યાન રાખવાનું હોય, ઘણી ઉપાધિ લઈને ઘણા પ્રોબ્લેમની વચ્ચે
એ જીવને એવા કર્મનો ઉદય હોય કે એને નિરંતર સમાગમ રહેતો ન હોય, એવી પરિસ્થિતિ બને છે. ત્યારે જીવે કેવી રીતે પ્રગતિ કરવી, આ કૃપાળુદેવ એનું માર્ગદર્શન આપે છે કે સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો શું કરવું? કે સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો ઉપદેશ, સત્સંગમાં શું એને ઉપદેશ મળ્યો હતો, જ્યારે પ્રત્યક્ષ સમાગમ હતો ત્યારે જે ઉપદેશ એને સાંભળ્યો હતો, જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો. હવે શું થયું કે જ્યારે વિયોગ હોય ત્યારે એ જ ઉપદેશનો એને વિચાર કરવો જોઈએ. શું કરવાનું કીધું? જે ઉપદેશ એને પ્રત્યક્ષ યોગમાં સાંભળ્યો તો, વિચાર્યો તો, અવધારણ કર્યો તો, એનો જ વિચાર જ્ઞાની પુરુષના વિયોગમાં એ જ્ઞાની પુરુષને પ્રત્યક્ષ જાણીને એને કરવો જોઈએ. શું કે છે? સમજાય છે કે નહીં? જાણે કે હમણાં જ મને આ કહી રહ્યા છે. એટલે એના માટે તો જ્ઞાની પુરુષ ઓળખાણ કરવા વાળા જીવ માટે તો જ્ઞાની પુરુષ 24 કલાક પ્રત્યક્ષ જ છે. સમજાણું કે નહીં? એને કદી પરોક્ષ હતા. હવે બે પ્રકાર છે, પરોક્ષ અને પ્રત્યક્ષ. એક ક્ષેત્રથી પ્રત્યક્ષ અને પરોક્ષ છે. ક્ષેત્રથી અત્યારે તમે મદ્રાસમાં છો એટલે તમે મુંબઈમાં પ્રત્યક્ષપણે વિદ્યમાન નથી, બરાબર કે નહીં? તો ક્ષેત્રની અપેક્ષાએ અહીંયા પ્રત્યક્ષ છો તમે, ત્યાં પ્રત્યક્ષ. એ એક વ્યાખ્યા છે પ્રત્યક્ષ. બીજી વ્યાખ્યા ભાવથી પ્રત્યક્ષ પણ, એટલે એના હૃદયમાં જ્ઞાનીનું વિઝ્યુઅલાઇઝ પણ એને જોતો જ હોય છે 24 કલાક. એ ભાવ પ્રત્યક્ષ છે. અને એમનો ઉપદેશ જે છે એને જ પ્રત્યક્ષ જાણીને એનું અમલીકરણ કરતો હોય, એના જ પ્રયાસમાં લાગેલો હોય. એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય, તુલ્ય એટલે સમાન, જેમ પ્રત્યક્ષ જ્યારે હતા ત્યારે જે ઉપદેશ મળતો હતો એવો જ આને જાણીને વિચારવો તથા આરાધવો, એની આરાધના કરવી કે જે આરાધનથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, એને સમ્યક દર્શન ઉત્પન્ન થાય. આવી રીતે જો એ આગળ વધે તો એને સમ્યક દર્શન ઉત્પન્ન થાય. સમજાય છે? પ્રશ્ન હોય તો કરજો. એ 12 છે. હવે તે જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો. મુખ્યમાં મુખ્ય, પાછું મુખ્ય એ જ મુખ્ય છે ને, પણ મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો કેટલી કરુણાથી કહે છે જીવને. જરાય પણ જગ્યા આપે તો આ જીવ છટકી જાય એવો છે. જરા પણ પોતે છે કંઈક એવન્યુ છે જ્યાંથી હું ભાગી જાઉં. તો અહીંયા કહે છે કે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણ થાય તે જ કરવું છે. આવો નિશ્ચય એને કરવો.
મારું હિત થાય એટલે એકદમ સ્વાર્થી થઈ જવાનું. શું મારું હિત થાય તો હું કરીશ, નહીંતર હું નહીં કરું. સ્વાર્થી ખબર છે, બધી જગ્યાએ પોતાનો સ્વાર્થ જોઈએ, પણ એ બધું શરીર માટે કર્યું. હવે એ જ ગુણ એ આત્મા માટે કરે ને તો એને મોક્ષ થઈ જાય. લ્યો, દરેક જગ્યાએ એને એ જોવાનું કે આમાંથી મને શું ફાયદો. મને નથી, મારે નથી. મારું આત્મકલ્યાણ થાય તો જ મારે આ કાર્ય કરવું છે, નહીતર આમાં કામ મારે કરવું પછી ગમે તે હોય. કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિમાં જો હવે ધાર્મિક પ્રવૃત્તિ, સંસારની પ્રવૃત્તિ તો નુકસાનનું જ કારણ છે, પણ કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિમાં પહેલા પોતાને પૂછવું કે આ પ્રવૃત્તિ કરવાથી મારા આત્માને શું લાભ, અને જવાબ આવે કે કાંઈ નહીં, તો એ ધાર્મિક પ્રવૃત્તિ નહીં કરવાની. જો એમ સ્વાર્થી થઈ જવું જોઈએ. આ બધા કરે છે એટલે આપણે કરો એમ કરવાનું. તો બધા જ્યાં જાય આપણે અહીંયા જાશું. બધા કરે એમ કરીએ તો બધા જ્યાં જાય અહીંયા આપણે જવું પડશે. બોલો, તૈયાર છીએ? આપણે તો મોક્ષની પ્રાપ્તિ કરવી છે, કઈ બધાને નથી કરવું. બધા કરે એ કરવું એ અવગુણ છે, ગુણ નથી. કેમ કે બધા જાય અહીંયા આપણે જવું પડે. જે કાંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણ રૂપ થાય, એટલે મારા આત્મા, બીજાને નહીં. આ વિશ્વના બધા આત્માનું હિત થાય એ નહીં, મારા આત્મા. સ્વાર્થી હોય એ પોતાનું જ વિચારે, પછી બીજા. આપણે તો બધા બહુ આમ દાનવીર રહ્યા ને, આમ વાંચતા હોય ત્યાં કોઈક આવે નવું, તમે રાખો, લ્યો. રાખો તમે. આ સ્કીવ ક્યાં વજન પાડવું આટલું, અને પાછું નામે સારું થાય. કેવા જાય શાંત બિચારા, બહુ આમ તરત જ આપી દે. પણ સંસારમાં એક વસ્તુ નહીં આપે હોય. કોઈ આવે તો આપણે પોતાની વસ્તુ નહીં આપે કોઈ દિવસ. તમે લઈ લ્યો. તમે જીનવાણી નું જોજો, તમે તૈયાર જ હોય કોઈ આવે એટલે. એવું નહીં, સ્વાર્થી થવું જોઈએ. હું પેલા મારું કામ કરું, પછી એનો વારો પછી. બધાએ આગળ આવો, બધા આગળ વધો નહીં. મારું કામ પૂરું થયા પછી બધા. હું ફર્સ્ટ અને પછી બધા. એટલે એને બતાવવાની છૂટ છે કે અહીંયા બેસ. હું મારું તને ન આપી દઉં. તારે જો હોય તો અહીંયા બાજુમાં આવીને બેસ, હજી જરાક આમે કરી દઉં. પણ વધારે જે કઈ મારે કરવું છે તે આત્માના કલ્યાણ રૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. શું કહે છે? ત્રણ યોગ, મન વચન કાયા, આ ત્રિયોગ છે અમારો. એની બધી જેટલી ત્રણ યોગની પ્રવૃત્તિ છે તે ભલે થતી, પણ મારું લક્ષ્ય શું છે કે મારે આ મન વચન કાયાથી રહિત મોક્ષ દશામાં મારે પ્રયાણ કરવું છે. મારે એ દશાને પ્રગટ કરવી છે.
તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે, એટલે જે મન વચન કાયાની પ્રવૃત્તિ થાય એમાંથી કેવી રીતે હું છૂટું અને ત્રણેય યોગથી રહિત થાવ એવા લક્ષ્યપૂર્વક એ પ્રવૃત્તિ કરવી જોઈએ. દરેક પ્રવૃત્તિ, ખાવાની, પીવાની, વેપારની, સંસારની કોઈ પણ પ્રવૃત્તિ છૂટવા માટે કરવાની. દાખલો લઈએ કે એક માણસે નક્કી કર્યું કે હવે મારે રિટાયર થઈ જવું છે, બધું બિઝનેસ મારે બંધ કરવું છે. તો પછી શું કરે? એની પાસે જેટલો માલ પડ્યો છે ને એ માલ બધો વેચી નાખે. હવે આવું બોલીને પછી એ બધો માલ વેચવાનો પ્રયાસ કરે તો કોકને એમ લાગે આ તો માલ વેચી છે, આ ક્યાં રિટાયર થવાનું. અને એ માલમાં અમુક માલ નો વેચાતો હોય તો બીજો થોડોક માલ એવો લે કે એની હારે આ વેચી નાખે. આમ કે તમારી પાસે આ જ છે, ઓલું નથી કઈ, એટલે કે માલ નથી આવું લેવું નથી, તો એ માલ જે વેચાતો એ હારે રાખે એની હારે. એટલે પાછો બજારમાં જઈને માલ લેવા જાય. તમે કીધું હતું ને તમે રિટાયર થાવ છો, આ કેમ પાછો માલ લેવા આવ્યા? અરે ભાઈ, હું બંધ કરવા માટે આ માલ લઉં છું, વેપાર વધારવા માટે નથી લેતો. સમજાય છે કે બીજાની જેમ બીજો પણ માલ લેતો હોય વેપારને વધારવા માટે, આ એ માલ લે છે, પણ આ દુકાન બંધ કરવા માટે માલ લે છે, ઓલો બિઝનેસ વધારવા માટે માલ લે છે. એનો અંતર અભિપ્રાય બદલાઈ ગયો છે. એમ જેટલી સંસારિક પ્રવૃત્તિ મુમુક્ષુ કરે છે એ પ્રવૃત્તિ એવી રીતે કરે છે કે પાછી એને એ કરવી ન પડે. એવા લક્ષ્યપૂર્વક, કેમ કે એને સિદ્ધ દશાને પ્રગટ કરવી છે આ બધી પ્રવૃત્તિમાંથી નીકળીને. એટલે જ્ઞાનીની પ્રવૃત્તિ જે છે એ આપણે આવશે કેમાં 491 છે કે એમાં છે ઉના પાણી દાખલો આપે છે. ઉના પાણી 449 છે, એના જેવી છે. એટલે શું કે પ્રવૃત્તિ કરે છે પણ એ ખરેખર પ્રવૃત્તિ કરતા નથી. એ પ્રવૃત્તિને છોડી રહ્યા છે પણ લાગે એવું કે એ પ્રવૃત્તિ કરી રહ્યા છે. સમજાય છે? કાલે એટલે એનું શું છે કે બેલેન્સ એવી રીતે કરવું જોઈએ કે બીજાને બી તકલીફ ન થાય અને આપણું પણ કામ થાય. એટલે થોડું ઓવરટાઈમ કામ કરવું પડે, થોડું પહેલેથી પ્લાનિંગ કરવું પડે, વહેલું કામ કરી લેવું. આપણે કંઈ જવાના હોય તો આપણે કેવી રીતે કરીએ છીએ? એરપોર્ટ જવાના હોય તો બધું કામ પતાવીને નીકળી જઈએ, પછી ફ્લાઇટને છોડી દઈએ આપણે, એવું કરી છીએ. એવી રીતે સત્સંગનું જ્યારે આવે છે ત્યારે આપણે ખબર હોવી જોઈએ કે આપણે શું શું જવાબદારી રોજની છે એ આપણે પહેલાં એવી રીતે કરવી જોઈએ કે કોઈને તકલીફ ન થાય એવો પહેલાં તો અભિપ્રાય હોવો જોઈએ. તેમ છતાં તકલીફ થશે, નહીં થાય એવું
પણ આપણા અભિપ્રાયમાં ન હોવું જોઈએ કે એને ભલે તકલીફ થાય કે ભલે હેરાન થાય અથવા સત્સંગનું બાનું મળે તો આપણે કંઈ કામ કરવાની જરૂર પડે નહીં, એટલે ઘણા સત્સંગ કરતા હોય. એટલે કે હા જાઓ જાઓ તમે તો જાશો, તમે માનવાના તો નથી, તમે તમારે જાઓ, એમ ન હોવું જોઈએ. તો એને શું થાય, સત્સંગની અસર ન થાય. ભલે આવીને બેસે પણ એનું જે પરિણામ એને આવવું જોઈએ ને એ ના આવે. સમજાય છે? એટલે એટલું પ્લાનિંગની જરૂર પડે છે એમાં થોડુંક, અને થોડુંક અપમાન પણ થાય તો સાંભળવાની તૈયારી હોવી. સમજાય છે? ભલે કરે અપમાન, એની સમજણ છે, એની અપેક્ષા છે કે હું આમ કરું અને મારાથી થતું નથી, કેમ કે હું સત્સંગમાં જાઉં છું, તો એને એવું થાય. કારણ કે એને કંઈ ધર્મમાં એવા ન હોય તો એને તો પછી સંસારની અપેક્ષા એ વિચાર કરતા હોય, તો અપમાન બી કરે તો આપણે શાંતિથી સહન કરવું જોઈએ ત્યારે, અને ફરી પાછું સરખી રીતે કરવાનો વિચાર કરીને પ્લાનિંગ કરવું જોઈએ. પણ તો એને ગૌણ કરવું તો જોઈએ જ. એમાં શરીરનું બી હોય તો એને પણ ગૌણ કરવું જોઈએ. બાકી સંસારના કાર્ય હોય, કોઈ ઘરમાં લગ્ન પ્રસંગ હોય ને તબિયત સારી ન હોય તો શું કરો, શું કરીએ? અથવા ગયા ગ્રાહક કોઈ આવ્યો હોય, મોટો ઓર્ડર, મોટું પ્રોફિટ થતો હોય અને આપણી તબિયત એ વખતે ઠીક ન હોય તો આપણે શું કરીએ? આપણે કરીએ જ છીએ ને, આપણે તો ઓલરેડી આવું બધું કરતા જ હોઈએ છીએ. જમવાના ટાઈમે કોઈ કસ્ટમર આવી જાય તો આપણે શું કરીએ? મોટો કસ્ટમર પછી જમી લઈએ. પણ સત્સંગ માટે પછી જમવા પડે તો એમ કે જો આ સત્સંગ લીધે મારું ટાઈમિંગ જ નથી રહેતું બરાબર. પણ સંસારના કાર્યમાં એને કોઈ વાંધો આવતો નથી, એને સંસારમાં બરાબર એનું એડજસ્ટમેન્ટ થઈ જાય છે. પણ જ્યારે સત્સંગની વાત આવે ત્યારે બધા જ વાંધા અને પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે. એ શું બતાવે છે કે પોતાને પોતાનું હિત કરવું, પોતાની નિયત ઠીક નથી, સિન્સિયરિટી નથી. અને આમાં શું છે, ધર્મમાં સિન્સિયરિટી ઇઝ ધ બિગેસ્ટ, એકમાત્ર સાધન સિન્સિયરિટી છે. બાકી આમાં કઈ પેમેન્ટ તો છે નહીં, પૈસા આપવાનું કાંઈ નથી, કાંઈ છોડવાનું નથી, કાંઈ ગ્રહણ કાંઈ જ નથી. સિન્સિયરિટી જોઈએ. અને પોતાના કામ માટે પોતે સિન્સિયર ન હોય તો પછી શેમાં સિન્સિયર રહેશે? એટલે પોતાના અંતરમાં પોતે તપાસવું જોઈએ કે પોતાની સિન્સિયરિટી છે કે નહીં. અને બધું ગૌણ કરીને સત્સંગને જો મુખ્ય કરે તો જ એને સત્સંગનું અંતર પરિણમન થાય. એને એમ વિચારવું કે અનંતકાળમાં ભવિષ્યમાં નરકની નિગોદમાં કેટલું દુઃખ છે, શરીરમાં કેટલી તકલીફ આવશે, ત્યારે હું શું કરીશ? તિર્યંશના જીવો કેટલા દુઃખી છે, નરકમાં કેટલું દુઃખ છે. આ કામ હું પૂરું નહીં કરું તો મારે તો બધે અહીંયા જ જવાનું છે, ત્યારે હું કેવી રીતે દુઃખને ભોગવીશ? અત્યારે આટલો નાનકડો પ્રોબ્લેમ છે તો આટલો મોટો થઈ ગયો, ત્યાં તો શું કરશું પછી? ત્યારે એમ વિચારીને પોતાનું ઉપયોગ આમાં લાવવું, અને પછી ઓટોમેટિક સહજ થઈ જશે. પહેલા શરૂઆતમાં આવું થાય, પછી તો કાંઈ ફરક ન પડે આ બધી વસ્તુ. એના પ્રત્યક્ષ તુલ્ય જાણતા નથી આપણે. જે ઉપદેશ આપણે સાંભળ્યો છે, આપણા ધારણામાં છે, એ ઉપદેશને આપણે વળી પાછો વિચાર કરીને એમાંથી આપણે કેટલું કામ કર્યું છે, આપણે જે કરવાનું કીધું ઉપદેશમાં, એમાંથી આપણે કેટલા કામ કર્યા છે અને કેટલા બાકી છે, તો એને કરવા માંડવાનું.
એ ઉપદેશને અને જ્ઞાનીને પ્રત્યક્ષ માનીને, પ્રત્યક્ષ તુલ્ય માનીને હમણાં જ મને કહી રહ્યા છે એમ માનીને એ કરવા જોઈએ, સિન્સિયરલી કરવા જોઈએ. આરામ નથી કરવાનો ટાઈમ. બે સત્સંગની વચ્ચેનો ટાઈમ કઈ આરામ કરવા માટે નથી. બહુ થઈ ગયું હમણાં થોડા દિવસ, બહુ આવ્યું સવાર બપોર સાંજ આ ને આ વાત. આ સવે જઈને થોડોક આરામ કરવું હોય એ કઈ આરામનો ટાઈમ નથી. એ તો જે વાત સમજો છે એને એપ્લાય કરવાની છે. છોકરાને જુએ તો આપણે સત્સંગમાં શું કીધું હતું કે આ છોકરો મારો નથી એમ જોવાનું અંદર, બહારમાં ઓલા નહીં કહેવાનું, તો ઝઘડા થાય કે આ હું તમે ક્યાં જઈને આવો છો, આવું બધું શીખીને આવો છો, માથા એને નહીં કહેવાનું. પણ એને મારા છે એમ નહીં જોવાનું. પછી એમ તો એ મારો લાગવા માંડે તો બાજુમાં બીજો છોકરો હોય ને એને જોવાનું. આને હું જોઉં છું તો આ મારો નથી લાગતો, તો હવે આને આવી રીતે જ જોવું, જેવી રીતે આને જોઉં છું આમ કરીને પછી આમ જોવાનું. આ એના જેવો જ છે, આ મારો નથી, આ મારો એમ જોવાનું. એમ પ્રેક્ટિસ કરવાની. ગાડી, બંગલો, ઘર, રૂમ, તકીઓ, પલંગની સાઈડ એ નો છોડે. જે પલંગની સાઈડમાં સો અહીંયા બીજો કોઈ સુઈ જાય, અરે ડાઇનિંગ ટેબલની ખુરશી ઈ જ્યાં બેઠો અહીંયા બીજો કોઈ બેસે ત્યાં આ બધું મારાપણું છે. બીજાના ઘરે કે ગમે તે ડાઇનિંગ ટેબલમાં ખુરશીમાં બેસી નથી જતા, ત્યાં જઈને આપણો હક કરી કે આ જ ખુરશીમાં બેસી જતો નહીં જમું, કેમ કે ત્યાં મારાપણું નથી, અહીંયા મારાપણું છે. એટલે આ જ જગ્યામાં હું બેસીશ અને તો જ એને મજા આવે ખાવાની. એટલે ખાવામાં એને તકલીફ થાય. આજે કઈ મજા નથી આવી. બીજી ખુરશીમાં કરીને જુઓ. હવે તમે આજે પ્રેક્ટિસ કરો, બીજી સાલ ઓળજો, બીજો તકિયો લેજો, બીજી સાઈડમાં સૂજો. આ બધું કરવાનું છે મુંબઈ જઈને. આ બધું નહીં કરે તો પછી કેવી રીતે આમાં? એટલે એને ઉપદેશને પ્રત્યક્ષ જાણીને યાર ત્યારે કરવું જોઈએ. સતત કર્યા જ રાખવું જોઈએ. કેમ કે આપણે બીજું કઈ કામ જ નથી. બીજું કોઈ કામ આપણે કરી શકીએ છીએ? જીનવાણીએ શું કીધું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી. બરાબર છે? કોઈ બોલી શકે છે, હાલી શકે છે, છોકરાઓને મોટા કરી શકે છે, તો તમે કરો જ શું આખો દિવસ? રોટલી કરી શકે, કોઈ એને પીરસી શકે? કાંઈ કોઈ કરી નથી શકતું. તો આખો દી કરી જ શું આપણે? આપણે ફ્રી છીએ આ કામ કરવા માટે. બીજું કઈ કામ જ નથી. આપણે જે ઉપદેશ આપણે સાંભળ્યો છે એને એપ્લાય કરવાનું કામ આપણે કરવાનું. આખો દિવસ એ જ કામ કરવાનું. બીજું કઈ કામ જ નથી. આપણે કરતા જ નથી. બીજું કામ કરી શકતા જ નથી. બધું એની મેળે જ થાય છે. આપણે ખાલી ઈચ્છા કરે રાખીએ છીએ હું આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું. પણ કાર્ય એકે આપણાથી થતા આ કામ કરવું. धाम अनंत सुख शांत चरी दिन रात रहे तद ज्ञान महि पर शांति अनंत सुधामय जे प्रणमो पदते वरते जयते प्रणमो पदते वरते जयते. દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કઈ પણ સફળપણું થયું નહીં. પણ આ મનુષ્ય દેહને ઉતારતા છે કે જે મનુષ્ય દેહ આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા
અગ્રહાદિની બંધતાથી તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ મરણ આદિ એ નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે તે પુરુષનો આશ્રય જ જીવને જન્મ જરા મરણ આદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થઈ તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચય છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામી જીવ તે ભલે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રભુભાઈ શ્રી સદગુરુદેવનો જય હો. જીનવાણી માતનો જય. સનાતન જૈન ધર્મનો